નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં। ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। અમદાવાદ સહિત રાજ્યના 14 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને તમારા વિસ્તારમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ ખાબકશે, આ તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં ચોમાસું હવે વધુ સક્રિય બનતું જઈ રહ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદ સહિત રાજ્યના 14 જિલ્લામાં વરસાદની સંભાવના છે। આગામી 2 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે, જેના કારણે લોકોને ગરમી અને ઉકળાટમાંથી મોટી રાહત મળશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્ય ઉપરથી ટ્રક પસાર થઈ રહ્યો હોવાથી વરસાદી સિસ્ટમ મજબૂત બની છે, તેના કારણે અનેક જિલ્લામાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી સહિતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 48 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા સહિતના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે, તો કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પણ વરસી શકે છે। ચોમાસું મહારાષ્ટ્ર તરફથી આગળ વધતું જોવા મળી રહ્યું છે। આગામી 48 કલાકમાં ચોમાસું વધુ વિસ્તારને આવરી લે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ચોમાસાની ગતિ વધતા રાજ્યના અનેક વિસ્તારમાં 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર તેમજ કચ્છના કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। જોકે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની સરખામણીએ અહીં વરસાદનું પ્રમાણ ઓછું રહેવાની શક્યતા છે।